જય માતાજી। આજે આપણે બનાવીશું સંભાર। તો સંભાર માટેના વસ્તુ જોઈ લઈએ। તુવેરની દાળ, હળદર, સરગવાની સિંગ, બટેકું, ડુંગળી, ટમેટું અને રીંગણ હોય તો રીંગણ પણ નાખી શકો, જેટલા શાક હોય નાખવાના। તો આપણે પહેલાં દાળને ધોઈ લઈએ। દાળ આપણી ધોવાઈ ગઈ છે। હવે તેમાં આપણે હળદર પાવડર, સરગવાની સિંગ, ટમેટું, ડુંગળી અને ઝીણું નાનું બટાકાને ઝીણું સુધારીને નાખ્યું છે। ધીમા ગેસે 2 થી 3 વિસલ થવા દઈશું। મસાલા ઢોસા બનાવવા માટેનો મસાલો બટેકાનો બનાવીશું। તેના માટે આપણે 5 થી 6 બટેકાને બાફી અને મેશ કરી લીધા છે। 4 ડુંગળીને સુધારી લીધી છે। મીઠા લીમડાના પાન, અડદની દાળ, રાઈ, ગરમ મસાલો, ખાંડ, મીઠું, ધાણા જીરું પાવડર, જીરું, હળદર, તેલ વઘાર કરવા માટે, લીલા ધાણા, લીલા મરચાં, લીંબુ અને હિંગ। તો હવે આપણે બટેકાનો મસાલો બનાવીશું અને જો કોઈ જૈન હોય તો તે ડુંગળીને સ્કીપ કરી શકે છે। અને વઘારવા માટે તેની સામગ્રી જોઈ લે તો લીલું મરચું, ડુંગળી, ટમેટું, ડુંગળીને લાંબી લાંબી કટ કરી લીધી છે। પછી દાળ આપણી બફાઈ ગઈ છે। આપણે ડુંગળી, ટમેટું, સરગવો, બટેકું બધું નાખીને દાળ બાફી દીધી છે। તેમાં હળદર નાખી હતી, મીઠા લીમડાના પાન, વઘાર માટેના મરચાં, હિંગ, જીરું, રાઈ, લાલ મરચું પાવડર, તેલ, અડદની દાળ, હળદર, ધાણા જીરું પાવડર, ખાંડ, મીઠું, લીંબુ, સંભાર મસાલો અને લીલા ધાણા। હળદર આપણે ચપટીક જ નાખવાની છે વઘાર પૂરતી, બાકી આપણે દાળ બાફવામાં હળદર નાખી છે। તો ચલો આપણે હવે સંભારને વઘારીશું। તેના માટે વઘાર માટેનું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 2 વઘારના મરચાં, મરચાં બ્રાઉન કલરના થાય એટલે તેમાં રાઈ નાખીશું। હવે તેમાં જીરું, રાઈ તો તરી ગઈ પછી જીરું નાખ્યું। તેમાં અડદની દાળ 1 ચમચી, મીઠો લીમડો અને હિંગ નાખી તેમાં આપણે ડુંગળી નાખીશું। ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકીશું। ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ જવાય છે। હવે તેમાં આપણે લીલા મરચાં અને ટમેટું એડ કરીશું। ટમેટાને પણ ધીમા ગેસે શેકવા દઈશું। જવાયા છે। હવે તેમાં આપણે મસાલો કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, હળદરને આપણે વઘાર પૂરતી જ ચપટીક નાખવાની છે, દાળ બાફવામાં નાખી હતી એટલે। લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર। સંભારનો મસાલો આપણે લાસ્ટમાં એડ કરીશું। પહેલા આ મસાલાને ટમેટા જોડે શેકી લઈએ। હવે તેમાં આપણે સંભાર મસાલો એડ કરીશું અને પછી તેને દાળમાં એડ કરી દઈશું મસાલાને। હવે આપણે બાફેલી દાળમાં વઘારને એડ કરીશું। અને પછી તેમાં આપણે ટેસ્ટને બેલેન્સ કરવા પૂરતી જ ખાંડ વધારે નથી નાખવાની, ગળી થઈ જાય એટલે ચપટી ખાંડ અને લીંબુનો રસ એડ કરીશું।
હવે આપણે સંભારને ઉકળવા દઈશું. તો સંભાર આપણો સરસ મજાનો ઉકળી ગયો છે. જો સંભારમાં તમારે પાણી રેડવું હોય તો પાણીને ગરમ કરીને પછી એડ કરવાનું, એટલે ટેસ્ટ એવો ને એવો રહેશે. અને હવે તેમાં આપણે ધાણાને સ્પ્રિંકલ કરી. આમાં આંબલી પણ નાખી શકો, પણ ઉંમરવાળા નાના બાળકો માટે આંબલી નહીં સારી, એટલે આપણે આંબલીના બદલે લીંબુનો ઉપયોગ કર્યો છે. નહીંતર આંબલીને પાણીમાં ઓગાળી અને તે પણ નાખી શકાય. આપણે ફૂલ ગરમ કરેલી તવી ઉપર આ 30 અંદરની સાઈડથી બહારની બાજુ પાથરતા જઈશું. હવે તેના પર આપણે બટર એડ કરીશું. જો બટર ના ખાતા હોય તો તમે તેલ પણ યુઝ કરી શકો છો. અને ખીરું બનાવવા માટે મેં 3 વાટકી ચોખા, 1 વાટકી દાળ અને અડધી ચમચી મેથીના દાણા નાખી અને 4 થી 5 કલાક માટે પલાળી લીધું હતું. પછી તેને પીસી અને ફરી 4 કલાક માટે આથો આવવા માટે રહેવા દીધું હતું. પેપર આપણને ગોલ્ડન બ્રાઉન કલરનું થવા માંડે એટલે તેમાં આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો છે અને એકદમ ગોલ્ડન બ્રાઉનનો થવા દઈશું. હવે ઢોસો આપણો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તેને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આજની રેસીપી ઢોસા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અમારી ચેનલ યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો અમારી ચેનલને ફોલો કરો.